અને તમામ એટમ બોમ્બની સ્વિચ તમામ દેશના જે મોટા મોટા માણસો છે ને એ લઈને બેઠા છે. હવે એની બુદ્ધિ હરકી રાખે છે કોણ? એક સ્વિચ પાડી દે તો કોક કંટ્રોલર છે, કોક એ ભગવાન છે. વાલા ભક્તો, સૌનકાદિક ઋષિઓ જયારે આવો પ્રશ્ન કર્યો ત્યારે સુત પુરાણે કીધું, મુનિઓ હું એનો સાક્ષી છું. પોતાના કાર્યની અંદર કુશળ અને સ્વાર્થી દેવતાઓ અમૃતનો કળશ લઈ અને સુખદેવજી મહારાજ પાસે આવે છે. સુખદેવજી મહારાજને અમૃતનો કળશ આપીને કહે છે, હે મહારાજ, આ કળશ છે અમૃત, એ તમે પરીક્ષિત રાજાને આપો અને એના બદલાની અંદર જે કથારૂપી અમૃત છે તે અમને આપો. જો આવી રીતે વિનિમય કરો તો પરીક્ષિતનું આયુષ્ય લાંબુ થાય, એ જાજુ જીવે. એટલે સુખદેવજી મહારાજે કીધું નિર્ણય તો પરીક્ષિતને કરવાનો છે. એટલે પરીક્ષિત રાજાને પૂછ્યું કે ભાઈ તારે શું કરવું છે? કે આ દેવતાઓ અમૃત લઈને આવ્યા છે, કથારૂપી અમૃત એના બદલામાં માંગે છે. એટલે પરીક્ષિતે કીધું, ગુરુ હું કઈ બીજું જાણતો નથી, પણ આ અમૃતમાં ને આ તમે જે અમૃત પાવાના છો એમાં તફાવત શું એ મને બતાવો. એટલે તરત સુખદેવજી મહારાજે કીધું કે જો રાજા, તફાવત તો બહુ મોટો છે. દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે એનાથી દીર્ઘ જીવી થવા હે, ત્યારે હું તને કથારૂપી અમૃત આપીશ ને એનાથી દિવ્ય જીવી થાશ. હે રાજા, મારી પાસેથી જે અમૃત છે એ પરમાત્માના પ્રેમથી પ્રગટ થયેલું છે, વહાલથી પ્રગટ થયું છે, પરમાત્માના હૃદયમાંથી પ્રગટ થયું છે. જ્યારે આ લોકોનું જે અમૃત છે એ તો પ્રપંચમાંથી પ્રગટ થયું છે. આ અમૃત પીશ તો મરીશ બી અમૃતનું જો તું પાન કરીશ ને તો હે રાજા, કાળનો તને ભય નહીં રહે, કાળથી પર થઈ જાશ. કારણ કે અમૃત પીનારા દેવતાઓ પણ દૈત્યોથી ડરે તો છે જ. એટલે પરીક્ષિતે કીધું, તો ગુરુદેવ મારે તો કથારૂપી અમૃતનું પાન કરવું છે, મારે આ નથી પીવું. અને એ વખતે સુખદેવજી મહારાજ સુત પુરાણે કહે છે, હે મુનિઓ, દેવતાઓને હસીને કાઢી મૂક્યા. ક્વક સુધા ક્વ કથા લોકે ક્વ કાચક મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાન જહાસ. કોકને આપણે આમ હસી નથી કાઢીએ, હસી કાઢીએ કે જાને ભાઈ યાર તું કઈ કામનો નથી, એમ હસીને કાઢી મૂક્યા કે તમે એક કાચના ટુકડાના બદલે મહાન હીરાની ખરીદી કરવા આવ્યા છો. શું કઈ મૂર્ખાવ છો? કાચના ટુકડામાં તમને હીરો થોડો મળી જાય, નીકળો. તમે અધિકારી નથી કથાના. કથા સાંભળવી એ પણ પરમાત્માની કૃપાનું ફળ છે. અને હે મુનિઓ, એ વખતે દેવતાઓ જતા રહ્યા અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવી. 7 દિવસમાં પરીક્ષિતનો ઉદ્ધાર થયો. મેં મારી સગી આંખે જોયું. જ્યારે પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો, મોક્ષ થયો, મુક્તિ મળી, ભગવાન સ્વયં એને લેવા આવ્યા. એ વખતે બ્રહ્માને સંશય થયો સત્યલોકમાં કે આવો સાધુનો અપરાધી, એને બીજું કોઈ એવું કામ નથી કર્યું તો એનો મોક્ષ થાય કઈ રીતે? એટલે સત્યલોકમાં બ્રહ્માએ સત્યની તુલા કરી, તાજવું મૂક્યું અને એક બાજુ 17 પુરાણ, ઉપનિષદો અને 4 વેદ મૂક્યા અને એક બાજુ એકલું ભાગવત મૂક્યું. અને એમ શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાગવતનું પલ્લું હેઠું થઈ ગયું. ત્યારે તમામ શાસ્ત્રોએ બ્રહ્માજીને વિનંતી કરી કે અમારી ઉપર કઈક કૃપા કરો. ત્યારે ભાગવતજીને પ્રાર્થના કરીને એમ કહેવામાં આવ્યું કે હે ભાગવતજી, તમે આ શાસ્ત્રોને સાથે રાખો. ત્યારે ભાગવતજી એવું કીધું કે તમામ શાસ્ત્રોના અર્ક રૂપે અને સાર રૂપે હું છું, એટલે તમામ શાસ્ત્રોની પણ મારી સાથે સાથે પૂજા થાય જાઓ. વાલા ભક્તો,
આ જ કથાને સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને કહેતા એમ કહે છે કે હે મુનિઓ, ભાગવતની કથા સપ્તાહ વિધિથી કરવી, 7 દિવસની કરવી. અને આ સપ્તાહ વિધિ એક વખત સૌનકાદિક નારદજીને સનકાદિકોએ સંભળાયો હતો. એટલે આમ જ્યાં કીધું ને એટલે તરત જ તે સૌનકાદિક ઋષિ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુત પ્રીતિ સંયોગ કુત્ર તૈ સહ. નારદજી તો એક જગ્યાએ કોઈ દાડો રહે નહીં. નારદજી તો ફરતા રામ છે. નારદજીને કોઈ આશ્રમ નથી, કોઈ મંદિર નથી, કોઈ મઠ નથી, કોઈ ઘર નથી. તો એને સનકાદિકોની પાસે મળવાનું કેમ થયું, એને એ વિધિ સાંભળવાની ઈચ્છા કઈ રીતે થઈ, એ બધી જ કથા અમને સંભળાવો. એટલે પાછી બીજી કથાનો પ્રારંભ થયો. એક વખત નારદજી આ ધરતીની ઉપર ફરતા ફરતા નીકળ્યા હશે ને એકદમ શોકમગ્ન ભગ્ન હૃદય થઈ ગયા. એને એવું એવું બધું જોયું અને બદ્રીનારાયણની અંદર કોકની શોધ કરતા કરતા આમથી તેમ ભટકતા હતા. એવામાં એમને સનકાદિકોનો યોગ થઈ ગયો. સનકાદિકોએ નારદજીને એવા તીવ્ર ગતિથી જાતા જોયા. સનકાદિકો 4 જણા ત્યાંથી નીકળ્યા પણ નારદજીની દ્રષ્ટિ પણ ન પડી. એટલે કોઈ ચિંતા વાળો માણા હોય ને એટલે આપણને ખબર પડી જાય, કે ભલે નહીં પણ એની ચાલ ઉપરથી ખબર પડે કે આ કોઈ ચિંતામાં છે, ટેન્શનમાં છે. એટલે સનકાદિકોએ બૂમ પાડીને કીધું, કથમ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચ આગમનમ તવ કથમ બ્રહ્માદિનો મુખ. એ નારાયણ, તને ચિંતા હેની છે? કથમ ચિંતાતુરો ભવાન, કથમ બ્રહ્મન દીન મુખ. તારું મોઢું કેમ પડી ગયું? આટલો બધો ઉતાવળથી ક્યાં જા છો ને ક્યાંથી આવે છો? નારદજી આમ જે સાંભળ્યું ને એટલે તરત નારદજી સનકાદિકના પગમાં પડી ગયા. અરે ગુરુદેવ કૃપા કરો, હું તો થાકી ગયો છું, કંટાળી ગયો છું. અરે પણ શું થયું? તને તો કાંઈ એવું, તું તો સંત છો, તું તો સંસારી છો નહીં, બધી ચિંતા સંસારી ને હોય, તારે હેની ચિંતા? પણ ગુરુ હું છે ધરતીની ઉપર ગયો હતો. જ્ઞાત્વા સર્વોત્તમામિતિ અહમ તુ પૃથ્વીમ યાતો. સર્વ કરતા ઉત્તમ ધરતીને જાણીને ધરતી ઉપર ગયો. ના પશ્ચમ કુત્રજિત શર્મ મન સંતોષકારક. પણ ક્યાંય મેં સુખ ન જોયું, શાંતિ ન જોઈ, મારા આત્માને ટાઢું થાય એવું મેં ક્યાંય જોયું નહીં. તો સનકાદિકો કે તે શું જોયું કે નારદજીએ જે આ લોકમાં જોયું બહુ ભયંકર હતું. નારદજી કહે છે, પુષ્કરમ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ. બધા તીર્થોમાં જ ફર્યા. હું આટલા તીર્થોમાં ગયો પણ સત્યમ નાસ્તિ તપ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ક્યાંય સત્ય નથી, કોઈ સાચું બોલતા નથી. અને મોબાઈલ આવ્યા પછી લગભગ જાજુ ખોટું જ બોલે છે લોકો. હા, બધાને છેતરવાનો હારા વાત ક્યાંય ઉભા કરતા ને પછી એમ કે હમણાં 1 મિનિટમાં જો ને તારે સામે આવું. ઘણા તમારી પાસે બેઠા હોય ને કોઈ કે ભાઈ ક્યાં જો આ રસ્તામાં હાલ્યો આવું છું, લે એને એટલી ખબર ન પડે ક્યાં ખોટું બોલી છે, કોની આગળ બોલી છે. સત્યમ નાસ્તિ. તમે ક્યારેક કલ્પના કરજો કે આપણે નાના સ્વાર્થ માટે ખોટું બોલીએ અને એનું જે પરિણામ આવે ને એ બહુ ભયંકર હોય છે. શા માટે ખોટું બોલવાનું?
જેટલું વધારે ખોટું બોલશો એટલી તમારી જીભ, તમારી વાણીની તાકાત, તમારા મુખનું તેજ ઓછું થઈ જાય. ખોટું ના બોલો. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. તપ નથી કોઈની પાસે રહ્યું. હવે તપ તો આપણે એમ થાય કોઈ કરતા જ નથી ને. એકાદશી હોય તોય આપણે હરખી એકાદશી ન કરીએ કે, રામનવમ ન કરીએ કે, શિવરાત્રિ આવે તો એનો ઉપવાસ ન કરીએ કે, અને ઉપવાસ કરે તો ફરાળનો તો પાર ન હોય. એટલે તપ નથી. શૌચ, શૌચ એટલે શુદ્ધતા, ચોખ્ખાઈ. કેવી શુદ્ધતા? થાળી સરસ મજાની રૂપાળી ચોખ્ખી હોય એમ નહીં, શુદ્ધ જોઈએ. ચોખ્ખા કરતા, ક્લીન કરતા શુદ્ધિ જોઈએ. ઘણા થાળી હોય ને જરાક પાણી વાળી હોય તો એટલે તરત ખીમામ લૂછે ને પછી આપણને આપે, આ થાળી ખાઈ લો. હવે ફ્રૂટ સરસ મજાનું ધોવે, મિનરલ વોટર થી ધોવે. સફરજન હોય ખાવું હોય તો મિનરલ વોટર થી ધોવે. પાછું લૂછવાનું થાય એટલે રૂમાલ કાઢે. આખો દાડોનો પ્રસાદી ન હોય એનાથી લૂછીને કે લ્યો. કેમ ખાવું? શૌચમ નાસ્તિ, દયા નથી. આપણામાં દયા નથી. ઘણી વખત બસમાં જતા હોય, બહુ માણસો ઉભા હોય, એમાં કોઈ બેન છોકરું લઈને ચડે, આપણને દયા આવે પણ જગ્યા ન કરી દઈએ. દયા નથી. આપણી દયા પણ સ્વાર્થ વાળી થઈ ગઈ છે. આપણને ક્યાં લાભ દેખાય તો દયા થાય. દાનમ ન વિદ્યતે. દાન તો બાપા દેવા વાળા આજે જો કે સુરતમાં બધે બહુ છે, પણ દાનમાં પણ આપણો સ્વાર્થ છે, સન્માન. કઈક ગણતરી છે. ઉદરમ ભરીણો જીવાવરા કાકુટ ભાષિણ. નારદજી બોલે, માત્ર ઉદર ભરવા માટે જીવાત્માઓ આમથી તેમ દોડ્યા કરે છે, અને કડવું બોલનારા થયા છે. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યાયુપદ્રુપા. મંદ બુદ્ધિ વાળા, મંદ ભાગ્ય વાળા જીવ છે. સુત પુરાણે કહે છે કે મુનિઓ, આગળ શું જોયું? તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક. ઘરે ઘરે નારદજી કે મેં જોયું તો ઘરવાળીઓના રાજ્ય થયા છે. તરુણી પ્રભુતા ગે, સ્ત્રીઓના સામ્રાજ્ય થયા. પુરુષનું કાંઈ ચાલતું નથી. શાલકો બુદ્ધિદાયક, સાળો બુદ્ધિ દેનારો થયો છે. કન્યા વિક્રયણો લોભા દંપતી નામ ચ કલકલમ. લોભના કારણે મા બાપ દીકરીઓના વેચાણ કરે છે. અને પતિ અને પત્નીની અંદર પ્રેમ હોવો જોઈએ, એના બદલે માત્ર ને માત્ર કલહ હોવું છે. આવું બધું જ્યારે જોઈ અને હું જ્યારે નીકળ્યો, મને એમ થયું કે અહીંયા રહેવા જેવું નથી. એટલે ભારત, એટલે ગુજરાત ને ભારત છોડીને જ્યારે નીકળી ગયો, એ વખતે હું ઉત્તર પ્રદેશની અંદર વૃંદાવન બાજુથી નીકળતો હતો. દૂરથી મને કોઈ અવાજ સંભળાણો, અને અવાજ એક અબળા સ્ત્રીનો હતો. નવયુવાન સ્ત્રી. આજુબાજુમાં કેટલી સ્ત્રીઓ એની સેવા કરતી હતી. 16 શણગાર સજાતા, સોનાના અને ડાયમંડના દાગીના લથબથ પહેરાતા, પણ પોતાના કોઈ રક્ષકને શોધતી હોય એમ પોતાની આંખે કરી 10 દિશાઓની અંદર જોતી હતી કોકની વાટ. એમાં એને મને જોઈ ગઈ અને મને દૂરથી અવાજ સંભળાણો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, એક ક્ષણ માટે ઉભા રહો. આ કથા બહુ સમજવા જેવી છે. આમની પાસે બધું જ છે, પૈસાનો પાર નથી. 16 શણગાર સજા છે, દાગીના પુષ્કળ છે, આજુબાજુમાં સેવકો બહુ છે, પણ શાંતિ નથી. એટલે સગવડતાઓથી સુખ મળે પણ શાંતિ ન મળે. સંપત્તિથી બધું વસ્તુ ખરીદી એકાય,
પણ ઊંઘ નો ખરીદી શકાય. સરસ મજાનો બેડ હોય, સરસ મજાનું એસી હોય, ગરમી થાય એમ ન હોય અને આપણે સૂઈ જાય, પણ ઊંઘ આવે? સુવો એ આપણો અધિકાર છે, પણ ઊંઘ આપવી તો પરમાત્માના હાથમાં છે. कौन कहता है कि दौलत से हर चीज मिलती है? कौन कहता है कि दौलत से हर चीज मिलती है? हम रुपयों के बिस्तर पर सोए हैं, कोई नींद ला दे हमें. ભાઈ પૈસાથી બધું નથી મળતું, પણ પરમાત્માની કૃપાથી બધું મળે એ 100% ગેરંટી છે. બહુ બહુ સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ વિનાશય. સાધુ એક ક્ષણ ઉભારો અને મારી ચિંતાનો નાશ કરો, કારણ મને ખબર છે દર્શનમ તવલોકસ્ય સર્વથા ગહરમ પરમ. તમારા દર્શન થાય તો મારા તમામ પાપનો નાશ થાય, અને મારા પાપનો નાશ થાય બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ ભવિષ્યતિ. તમારું વાણી સાંભળી તો મારા દુઃખ દૂર થાય અને મને શાંતિ થાય. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. હે મહારાજ, જ્યારે ભાગ્યનો ઉદય થાય, ભૂરી એટલે મહાન ભાગ્યનો ઉદય થાય, ત્યારે તમારા જેવા સંતના દર્શન થાય છે. કૃપા કરો, મને દર્શન આપો. એક ક્ષણ માટે ઉભા રહો. નારદજી કહે, હું દિશામાં ગયો, મેં જઈને જોયું બે વૃદ્ધ પુરુષો એના પગની અંદર મૂર્છિત થઈને પડ્યા હતા. કેટલી સ્ત્રીઓ જળ લઈને ઊભી હતી, ફળ લઈને ઊભી હતી, પકવાન લઈને ઊભી હતી. કેટલી સ્ત્રીઓને વીંજણો નાખતી હતી, અને તે છતાં એ જે અબળા હતી એકદમ દુઃખી હતી, પોતાના કોઈ રક્ષકને ગોતતી હતી. મેં જઈને પૂછ્યું, ક્વાસી કૌ ઈમૌ, તું કોણ છો? તારા ચરણમાં બે પુરુષો પડ્યા છે, એ કોણ છે? વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તારા દુઃખનું કારણ મને જલ્દી બતાવ. અને એ વખતે પેલી સ્ત્રી બોલે છે હાથ જોડી, હે ગુરુ, હે નારદજી, મારું નામ ભક્તિ છે. અહમ ભક્તિ ખ્યાતા ઇમૌ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જરો. કોઈ સદગુરુ વગેરે છે ને ભક્તિને માર્ગ નથી મળતો. કોઈ સાધુ વગર સુખ નથી મળતું. સાધુ છે ને આપણા માર્ગો એકદમ મોકળા કરી દે. એ ગુરુ, મારું નામ ભક્તિ છે. આ બંને મારા પુત્રો છે, અકાળે વૃદ્ધ થયા છે. ભાગવતની કથા ચમત્કારી તો જુઓ તમે. માં યુવાન છે અને એના બંને દીકરા હાવ ગઢા થઈ ગયા, મૂર્છિત થઈ ગયા, માથાના વાળ ખરી ગયા, મોઢામાં દાંત રહ્યો નથી. ભક્તિ કે મને ખબર પડતી નથી આમ કેમ થયું. નારદજી કે મેં પણ વિચાર કર્યો કે આવું કેમ થયું. હે નારદજી, કઈક કૃપા કરો. નારદજી કહે છે કે તારો જન્મ ક્યાં થયો? બહુ સરસ વાત આવે. એટલે ભક્તિ કે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે નારદજી, દ્રવિડ દેશની અંદર એટલે તમિલનાડુની અંદર મારો જન્મ થયો. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં જ્યારે હું આવી એટલે મને ક્યાંક ક્યાંક પોષણ મળ્યું, પણ જેવી મેં ગુજરાતમાં પ્રવેશ કર્યો એટલે હું ગઢી થઈ ગઈ. એટલે મેં ગુજરાતનો ત્યાગ કરી દીધો. ગુજરાતને છોડીને યમુનાના કાંઠે જ્યારે આવી, મને તો મારી યુવાની પ્રાપ્ત થઈ, પણ મારા જે બંને પુત્રો છે જ્ઞાન અને વૈરા, એ હાવ ગઢા થઈ ગયા અને મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. એને હું જગાડવાનો પ્રયાસ કરું છું પણ જાગતા નથી. કઈક કૃપા કરો.
આ આપણી જ કથા છે. મારા ને તમારા હૃદયની અંદર જ્ઞાન અને વૈરાગ બંને જણા બેઠા છે. એ જાગે છે, ક્યારેક જાગે ને પાછા ક્યારેક સુઈ જાય. એટલે નારદજી કહે છે કે હે મુનિઓ, મેં મારી વીણાને એક બાજુ મૂકી, મારી કડતાલને એક બાજુ મૂકીને એના કાનની અંદર વેદના મંત્રનો ઘોષ કર્યો, ગીતાનો પાઠ કર્યો, ગાયત્રી મંત્રનો ઘોષ કર્યો, અને ઓલા જ્ઞાન અને વૈરાગ આળસ મરડી બગાજા ખાઈને બેઠા તો થયા, પણ જેવા મારા મંત્રો પૂરા થયા પાછા બગાજા ખાઈને હોઈ ગયા. આપણે આવું જ થાય. આવી કથા હોય ને એટલે પાછા જાગે. એવા જાગે એમ થાય કે હવે જાને આપણે રોજ એક વખત મંદિર જવું છે, એક વખત જવું જ પડે ને. ભગવાને માણા બનાવ્યા છે, આટલું ધ્યાન રાખે છે. આ દુનિયામાં આપણું બધામાં વધારેમાં વધારે જો ધ્યાન કોઈ રાખતું હોય તો માત્ર ઠાકોરજી રાખે. તમને આમ અહેસાસ થાય ક્યારે? હું તમને ખાલી બતાવું. આપણે હાલ્યા જતા હોય પડી જાય, ઠેસ વાગે પડી જાય, અને હાડક્યું ન ભાગે ઊભા થઈ જાય, એ રક્ષા કોને કરી? મેં કેટલાય એવા જોયા છે કે હાલ્યો જાતો હોય, જરાક પડી ગયો હોય તોય પગ ભાંગી જાય. આપણી રખેવાળી કરે છે કોણ? ભગવાન કરે છે. આ મિનિટે અને આ સેકન્ડે કેટલાય લોકો બેઠા બેઠા ગુજરી જાય. આપણે મસ્ત રીતે શ્વાસ લઈ ગઈ કે છે, એ કોકની કૃપા નથી? કેમ લાગે તમને? કાંઈ પણ કર્યા વગર આમ બેઠા બેઠા જુવાન જોત હોય ને, હાવ જુવાન હોય તો અટક આવી જાય, નથી આવી જતા? ક્યાંક ને ક્યાંક પરમાત્મા આપણી સાથે છે, આપણને જીવાડે છે, આપણને હસાવે છે, આપણને રમાડે છે. એટલે રોજ એકાદ વખત મંદિરે જાવું આપણી ફરજમાં આવે છે. એટલે જ્ઞાન અને વૈરાગ બંને જાગે છે. એક તો આવી કથા થતી હોય ત્યારે જાગે, બીજા ક્યારે જાગે તમને ખબર? ઘરમાં બરાબરનો ઝઘડો થયો હોય, ભયંકર, સાસુ ને વહુને ઝઘડો થયો હોય, એ વખતે છોકરો પોતાની ઘરવાળીનું ઉપરાણું લઈ અને મમ્મીને કીધે, પ્લીઝ મમ્મી તારે બહુ બોલબોલ નહીં કરવાનું, હવે માથાકૂટ નહીં કરવાની. એ વખતે એ બાને જે વૈરાગ થાય એવો જબરજસ્ત વૈરાગ થાય. બાપા હોય તો બાપાને વૈરાગ થાય, અને એમ જ થાય કે આ કરતા છે ને હરિદ્વાર જઈ અને ખાલી ભજન કરાય, આ કાંઈ લપ કરાય નહીં, એવો વૈરાગ થઈ જાય. પણ એ વૈરાગ ક્યાં હોતી હોય ખબર છે? સાંજે એ છોકરો પાછો ઓફિસ થી ઘરે આવે અને કેમ છે બા, સારું છે ને, કઈ તકલીફ તો નથી ને, આટલું કે ને એટલે વૈરાગ બધું ઉડી જાય. જય સ્વામિનારાયણ. જરાય નો રે. એમ થાય કે આવું હરિદ્વાર થોડું કોઈ પૂછવાનું છે, હવે કાંઈ જવું નથી, પ્રોગ્રામ કેન્સલ. પછી કોઈ જુવાન માણા મરી ગયો હોય અને એની શમશાન યાત્રામાં આપણે જવાનું થાય, અને મહાણમાં જયારે બધા બેઠા હોય ને ત્યારે વૈરાગ થાય. અને એવી બધા વાતો કરતા હોય, જો આ બિચારો આમ મરી ગયો, કાલે આપણે ગુજરી જવું, એ ભાઈ કઈક સારું કરી લેજો, નગર આમ કાલે ગુજરી જવું. એવી જ્ઞાનની વૈરાગની વાતો થતી હોય. વૈરાગ હોય ને જ્ઞાનને આમ ટોહો મારીને જગાડે, ઊભો થા. ત્યારે એમ થાય કે આ બધા સાધુ થઈ જાય, હવે કોઈ ઘરે જવાનું નથી. દુઃખ આવે અથવા તો દુઃખ હરખેનું જોઈ જાય એટલે માણસના અંતરમાં વૈરાગ્ય જાગે, અને ઈ વૈરાગ જ્ઞાનને જગાડે. પછી એને બધા હારા જ વિચાર આવે. પણ એ પછી જેવો એ બધું પતે અને નાય ઉદકનું સ્નાન કરે એટલે અડધો વૈરાગ ઉતરી જાય. અને પછી ઘરે આવીને ચા પીવે એટલે જય સ્વામિનારાયણ હતા એવા નેવા. એટલે જ્ઞાન અને વૈરાગ જાગે તો છે પણ પાછા હોઈ જાય. નારદજી કહે છે કે હે ગુરુ, મેં બહુ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો પણ જાગ્યા ને પાછા સુઈ જાય, જાગે ને પાછા સુઈ જાય.